જલાલપુર તાલુકાના વેસમા નજીક આવેલા રાજન જેસ્ટ્રો પરિસરમાં કાર્યરત જલતારા પ્રોસેસર્સ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા। મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા કારણોસર કંપનીમાં આગ લાગી હતી। કંપનીમાં રહેલા જ્વલનશીલ મટીરીયલના કારણે આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી। ફેક્ટરીમાંથી ઉડતા ધુમાડાના વાદળોને જોઈ આસપાસના લોકો અને નજીકની અન્ય ઔદ્યોગિક એકમોના કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમો પાણીના બંબાઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગની ગંભીરતા જોતા સુરત જિલ્લાના પલસાણા ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી હતી। નવસારી અને પલસાણા ફાયર વિભાગના જવાનોએ સંયુક્ત રીતે આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો। કલાકોની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો, જેના કારણે વધુ મોટી હોનારત ટળી હતી। આગને કારણે કંપનીમાં રહેલી મશીનરી, કાચો માલ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત છે। જો કે આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરી આગના કારણો અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।